ઓકે, સો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. અને હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં તથા આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનું પ્રકરણ નંબર 2, જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો વિશે શીખી રહ્યા છીએ. અને આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરીએ તો દાખલા નંબર 8, 9 એ બધા જ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તો ચલો આજના દાખલા માટે આપણે આવી જઈએ આપણી મેઇન સ્ક્રીન ઉપર. ઓકે, સો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 છે એ તમારી સામે આવી ગયો છે. અને ચલો હવે જલ્દીથી આપણે સૌથી પહેલા આ પ્રશ્નને સમજી લઈએ. તો પ્રશ્નમાં આપણને આપેલું છે કે લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં વહેંચે છે. તો મિત્રો, સૌ પ્રથમ લાઈનમાં આપણને ભાગીદારો જે પ્રમાણમાં નફો વહેંચશે એનું આપેલું છે. તો આ આપણને જરૂર પડશે જ્યારે આપણને નફા નુકસાન ફાળવણી ખાતામાંથી વહેંચણી પાત્ર નફો કે નુકસાન મળશે અને એને જ્યારે આપણે ભાગીદાર વચ્ચે વહેંચવાનું થશે ને ત્યારે આપણને આ વસ્તુની જરૂર પડશે. આગળ આપેલું છે કે નીચે આપેલા પેઢીના તારીખ 31/3/2017 રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. તો મિત્રો, આપણને અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આપણે 3 ખાતા બનાવવાના છે. હવે જુઓ, તમારા જે ટેક્સ્ટ બુક છે એની અંદર 2 પ્રકારના પ્રશ્નો આપેલા હોય. અમુક પ્રશ્ન એવા હોય કે જેની અંદર ખાલી એટલું કીધું હોય કે જરૂરી ખાતા બનાવો. તો એમાં આપણે નક્કી કરવાનું રહે કે આપણે કયા કયા ખાતા બનાવવા પડશે. પણ જ્યારે તમને આવી રીતે ખાતાના નામ સાથે સ્પષ્ટતા આપેલી હોય ને તો આપણે એટલા ખાતા તો બનાવવા જ પડે. બરાબર છે? તો આપણે અહીંયા આપણને 3 ખાતા માટે કીધું છે, તો આ 3 ખાતા આપણે બનાવી નાખવાના રહેશે. આગળ આપણે એક વખત કાચું સરવૈયું આપેલું છે એને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, કાચા સરવૈયાની અંદર સૌ પ્રથમ તો બંને બાજુનો સરવાળો છે એ સરખો હોવો જોઈએ. તો બંને બાજુનો સરવાળો આપણને સરખો આપેલો છે, જે છે 4,61,600. એ સિવાય વાત કરીએ તો આપણને મૂડી ઉપાડની બાકી આપેલી છે. મિત્રો, ચાલુ ખાતા બનાવવા હોય તો ચાલુ ખાતાની બાકી જરૂરી છે એ આપેલી છે. આ સિવાય મિત્રો, આ પ્રશ્નનો બહુ અગત્યનો પોઈન્ટ છે એ આ છે, જેમાં તમને નફા નુકસાન ખાતાની બાકી આપેલી છે. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આ જે ભાગીદારી પેઢી છે એણે નફા નુકસાન ખાતા સુધીની બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. એટલે કે વેપાર ખાતું બી બનાવી લીધું હશે અને નફા નુકસાન ખાતું બી બનાવી લીધું હશે. અને નફા નુકસાન ખાતાની આપણને બાકી આપેલી છે 80,000 રૂપિયા. અને મિત્રો, એ છે જમા બાકી. કઈ સાઈડ આપેલી છે? જમા બાકી. તો તમને ખબર હોવી જોઈએ કે નફા નુકસાન ખાતાની જમા બાકી જ્યારે આપેલી હોય તો એને ચોખ્ખો નફો કહેવાય, અને જો ઉધાર બાકી હોત તો એને ચોખ્ખી ખોટ કહેવાત. પણ આપણને બાકી જમા બાજુ આપેલી છે એટલે કે આ જમા બાકી છે. તો આ થઈ જશે મિત્રો ચોખ્ખો નફો. બરાબર છે? એ સિવાય આપણને આખર સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, મકાન, દેવાદારો, લેણદારો જેવી મિલકતો આપેલી છે. રોકડ અને બેંક બાકી, દેવી હુંડીઓ, ગીરો લોન, પાઘડી, બાકી મજૂરી, મળવાનું બાકી ભાડું, એટલે કેટલુંક ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો. અને તમે જોઈ શકો છો કે પેટન્ટ, ફર્નિચર જેવી વળી પાછી આપણી પાસે કેટલીક મિલકતો છે. હવે એ સિવાય મિત્રો આપણે જોઈએ તો હવાલાની અંદર આપણી પાસે માત્ર 4 જ હવાલા છે, જેમાં પહેલો હવાલો છે મૂડી અને ઉપાડ પર વ્યાજનો. બીજા નંબરમાં આપણને ચાલુ ખાતાની શરૂની બાકી આપેલી છે, એના ઉપર વ્યાજ ગણવાનું છે. ત્રીજા નંબરમાં આપણને આપેલું છે કે કુશને માસિક આપણે 1,800 રૂપિયા લેખે પગાર આપવાનો છે. અને ચોથા નંબરમાં કીધું છે કે ઉપરના બધા હવાલાઓ નાખી દીધા પછી વધતા નફા પર. મિત્રો, આ વધતો નફો એટલે કયો? તો હવે જે નફો આવશે એ વહેંચણી પાત્ર નફો આવે. તો સૌથી છેલ્લે જ્યારે વહેંચણી પાત્ર નફો શોધવાનો સમય આવે ને ત્યારે આપણે કુશને 10% લેખે કમિશન આપી દેવાનું છે. બરાબર? તો મિત્રો, પ્રશ્ન તમારે સૌથી પહેલા આ રીતે ઉપરથી એક વખત જોઈ લેવાનો. રાઈટ? હવે એનો જ્યારે આપણે સોલ્યુશન કરીએ ત્યારે આપણે સ્ટેપ વાઇઝ સોલ્યુશન કરીશું. તો મિત્રો, જે પહેલા નંબરનું સ્ટેપ હશે એમાં આપણે જરૂરી ખાતાઓ બનાવી લેવાના શીર્ષક સાથે. રાઈટ?
તો હું પણ જરૂરી ખાતા બનાવી લઉં છું. તમે પણ વિડીયોને પોઝ કરીને મિત્રો આપણને જે 3 ખાતાના નામ આપેલા છે, ફાળવણી ખાતું, ચાલુ ખાતું અને પાકું સરવૈયું, તમે પણ તમારા ક્લાસ વર્કમાં તૈયાર કરી લો. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે જરૂરી ખાતા બનાવી લીધા છે. સૌ પ્રથમ આપણે બનાવ્યું છે નફા નુકસાન ફાળવણી ખાતું. બીજા નંબર ઉપર આપણી પાસે છે ભાગીદારોના ચાલુ ખાતા અને ત્રીજા નંબર ઉપર આપણે બનાવી દીધું છે પાકું સરવૈયું. બરાબર છે. ચલો હવે આપણે પહેલા નંબરનું સ્ટેપ પતી ગયું. બીજા નંબરના જે સ્ટેપ છે એમાં આપણે જે બી આપણને ખાતાની બાકીઓ આપેલી હોય ને, શરૂની બાકી, એ આપણે ખાલી લખી દેવાની. શું લખી દેવાની? શરૂની બાકી. તો અહીંયા મિત્રો હું વાત કરું તો મારી પાસે સૌ પ્રથમ જે ચાલુ ખાતા છે એની બાકી અવેલેબલ છે, તો એ હું લખી દઈશ. તમે જોઈ શકો છો મિત્રો, લવ છે ને એની જમા બાકી છે 8,000 અને કુશ છે એની ઉધાર બાકી છે 12,000. તો તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. હવે જે ભાગીદારોની જમા બાકી છે એને આપણે જમા સાઈ લખીશું, ઉધાર બાકી છે એને ઉધાર સાઈ લખીશું. તો લવની જમા બાકી છે એટલા માટે મિત્રો હું જમા સાઈડ અહીંયા સૌ પ્રથમ છે એ તારીખ લખીશ. વર્ષની શરૂઆતની આવશે 1/4/2016. શરૂની બાકી માટે લખાશે બાકી આગળ લાવ્યા અને લવના ખાનામાં આપણે લખવાનું 8,000. કુશની મિત્રો ઉધાર બાકી હતી તો એના માટે ઉધાર બાજુ લખીશું તારીખ 1/4/2016, બાકી આગળ લાવ્યા અને કુશના ખાનામાં આવશે 12,000. તો આ રીતે મિત્રો સૌ પ્રથમ આપણે ચાલુ ખાતાની બાકી છે લખી દીધી. હવે આ સિવાય આપણને મિત્રો નફા નુકસાન ખાતાની બાકી જે આપેલી છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂની બાકી થશે, જે કેટલી છે 80,000 રૂપિયા. તો એ પણ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખી દઈશું. જમા બાજુ આવશે તો જમા બાજુ હું અહીંયા લખી દઈશ મિત્રો. આ છે ચોખ્ખો નફો અને એ ક્યાંથી લાવ્યા? તો એ આપણે નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો અહીંયા લખી દઈશું નફા નુકસાન ખાતેથી અને રકમ આવશે 80,000 રૂપિયા. બરાબર છે. તો આ રીતે આપણી પાસે જે પણ ખાતાની શરૂની બાકી આપણી પાસે અવેલેબલ હોય તો એ આપણે લખી દેવાની. હવે મિત્રો ત્રીજા નંબરનું સ્ટેપ. તો ત્રીજા નંબરના સ્ટેપમાં તમારે અસર આપવાની થાય હવાલાઓની. પણ એમાં પણ આપણે ગયા દાખલામાં જે રીતે જોયું હતું એ રીતે જો કોઈ નહીં નોંધેલ અથવા ભૂલથી નોંધેલ હવાલા હોય ને તો એને સૌ પ્રથમ સોલ્વ કરવાના. પણ મિત્રો આ દાખલામાં કોઈ એવા હવાલા નથી, તો આપણે બધા જ હવાલા છે એ લાઇનસર લઈ લેશું. સૌ પ્રથમ આપણને કીધું છે કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, લવની મૂડી આપેલી છે 1,20,000 અને કુશની મૂડી છે 80,000. આના ઉપર આપણે 6% વ્યાજની ગણતરી કરીને અસર આપવાની. તો મૂડી પર વ્યાજની પહેલી અસર હું આપીશ ચાલુ ખાતામાં જમા બાજુ. તો ચાલુ ખાતું છે મારી પાસે, એમાં જમા બાજુ લખીશ વર્ષના આખરની તારીખ એટલે કે 31/3/17. વિગતમાં લખીશું મિત્રો મૂડી પર વ્યાજ. હવે વ્યાજનો દર 6% હતો. લવની મૂડી હતી 1,20,000, એના ઉપર આપણે 6% ગણતરી કરશું મિત્રો, એટલે થશે 7,200 રૂપિયા. અને કુશની મૂડી હતી 80,000 રૂપિયા, તો એના ઉપર 6% લેખે ગણતરી કરશું એટલે આવશે 4,800 રૂપિયા. તો આ રીતે બંને ભાગીદારોની મૂડી પર વ્યાજની પહેલી અસર આપી. હવાલો છે એટલે ઓછામાં ઓછી 2 અસર આપવાની થાય. બીજી અસર મિત્રો હું આપીશ નફા નુકસાન ફાળવણી જે ખાતું છે એમાં ઉધાર બાજુ. તો અહીંયા આપણે લખીશું મૂડી પર વ્યાજ. એની અંદર પહેલા ભાગીદારનું નામ લવ, બીજા ભાગીદારનું નામ કુશ. લવની હતી મિત્રો 7,200 અને કુશની છે 4,800. બંનેનો સરવાળો આપણે 12 લઈ લેશું, જે આવશે 12,000 રૂપિયા. રાઈટ. તો આ રીતે મિત્રો સૌ પ્રથમ આપણે મૂડી પર વ્યાજ છે એની ગણતરી કરી દીધી છે. ચલો હવે બીજા નંબર ઉપર આપણને આપેલું છે ઉપાડ પર વ્યાજ 10% લેખે ગણવાનું છે. પણ ઉપાડ પર વ્યાજ ગણતા પહેલા મને જે બંને ભાગીદારોનો ઉપાડ આપેલો હતો, લવનો 40,000 અને કુશનો 12,000, એ હું સૌ પ્રથમ લખી દઈશ ચાલુ ખાતામાં ઉધાર બાજુ. પણ મિત્રો આ જે છે ને એ આપણે કાચા સરવૈયામાંથી લીધેલું છે ઉપાડ, એટલે એની એક જ અસર આવશે. તો
ચાલુ ખાતામાં ઉધાર બાજુ હું વર્ષ આખરની તારીખ લખીશ. વિગતમાં આપણે લખીશું ઉપાડ ખાતે લવનો ઉપાડ હતો 40,000 અને કુશનો ઉપાડ છે 12,000. તો એ આપણે અહીંયા લખી દીધો છે. હવે મિત્રો આપણે આ ઉપાડ પર વ્યાજ ગણવાનું છે અને જે આપણને આપેલું છે 10% લેખે, રાઈટ. તો પહેલી અસર અપાશે ઉપાડ પર વ્યાજની ચાલુ ખાતામાં ઉધાર બાજુ એ જ તારીખ. અહીંયા આપણે લખીશું ઉપાડ પર વ્યાજ ખાતે 10% વ્યાજનો દર છે તો 40,000ના 10% થશે 4,000 અને 12,000ના 10% થઈ જશે 1,200 રૂપિયા. મિત્રો આ ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક કહેવાય. તો હું લખીશ ફાળવણી ખાતામાં જમા બાજુ. અહીંયા આપણે લખીશું મિત્રો ઉપાડ પર વ્યાજ, રાઈટ. લવ અને કુશ, લવનું છે 4,000, કુશનું છે 1,200 રૂપિયા. સરવાળો બંનેનો 12 લઈ લેશું, જે આવશે 5,200 રૂપિયા. આ સાથે આપણો પહેલો હવાલો પૂરો થયો. હવે બીજા નંબરના હવાલામાં કીધું છે કે ચાલુ ખાતાની શરૂની બાકી પર પણ આપણે 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો મિત્રો ચાલુ ખાતાની શરૂની બાકી એટલે જે આપણે સૌથી પહેલા લખીએ એ તમે જોઈ શકો છો. લવની અહીંયા કેટલી છે 8,000 રૂપિયા અને કુશની ઉધાર બાકી છે 12,000 રૂપિયા. આના ઉપર આપણે 10% લેખે વ્યાજ ગણવાનું છે અને એની પણ બે અસર અપાશે. સૌથી પહેલી અસર અપાય મિત્રો ચાલુ ખાતામાં જ. તો તમારે ધ્યાન રાખવાનું, જે ભાગીદારની જમા બાકી છે એનું વ્યાજ જમા બાજુ જ આવશે. તો લવની જમા બાકી છે તો એનું વ્યાજ પણ મિત્રો હું જમા બાજુ લખીશ. અહીંયા લખીશ ચાલુ ખાતાનું વ્યાજ અથવા તો ચાલુ ખાતાની બાકીનું વ્યાજ એવું પણ લખી શકો. 8,000ના 10% એટલે મિત્રો થાય 800 રૂપિયા. હવે આની બીજી અસર અપાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખીશ મિત્રો હું ચાલુ ખાતાની બાકીનું વ્યાજ અને માત્ર ભાગીદાર લવ માટે 10% લેખે આવે છે 800 રૂપિયા. હવે કુશની ઉધાર બાકી હતી મિત્રો, તો એની પહેલી અસર અપાશે ઉધાર બાજુ. અહીંયા લખીશું આપણે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ 1,200 રૂપિયા. 12,000ના 10% 1,200 રૂપિયા ને એની બીજી અસર અપાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. તો અહીંયા લખીશું મિત્રો ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ભાગીદાર કુશ અને રકમ છે 1,200 રૂપિયા. તો આ સાથે મિત્રો આપણે હવાલા નંબર 2 ની પણ બે અસર આપી દીધી. 3માં કીધું છે કે કુશને માસિક 1,800 રૂપિયા લેખે પગાર ચૂકવવાનો બાકી છે. તો મિત્રો માસિક 1,800 થાય તો કેલ્ક્યુલેટરમાં હું ગણું, વાર્ષિક આવશે 21,600 રૂપિયા. તો સૌ પ્રથમ આ પગાર ચૂકવવાનો બાકી છે અને કોને? ભાગીદારને. તો ભાગીદારને કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય મિત્રો તો એ આવશે ચાલુ ખાતામાં જમા બાજુ એ જ તારીખ. અહીંયા હું લખીશ પગાર ખાતે અને માત્ર કુશના ખાનામાં આવશે 21,600 રૂપિયા. અને બીજી અસર મિત્રો આ પેઢી માટે ખર્ચ છે તો હું લખીશ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પગાર ખાતે ભાગીદારનું નામ આવશે કુશ અને બહારના ખાનામાં રકમ આવશે 21,600. જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી એ આવી રીતે ગણતરી બતાવી શકે. માસિક 1,800 રૂપિયા, 12 મહિનાના 21,600 રૂપિયા. હવે મિત્રો ચોથા નંબરનો હવાલો જે છે ને એમાં એવું કીધું છે કે વધતા નફા પર આપણે કમિશન આપવાનું છે. તો વધતો નફો સૌથી છેલ્લે શોધાય. હવાલાઓ બધા પતી ગયા પણ હજી આપણે કાચા સરવૈયાની અસર આપવાની બાકી છે અને એ થઈ જશે મિત્રો આપણું સ્ટેપ નંબર 4 કે જેમાં આપણે કાચા સરવૈયાની જે બાકીઓ છે એ બધાની આપણે એક એક અસર આપવાની થાય. તો મિત્રો ઉપાડ લખી નાખ્યો, મૂડી લખવાની બાકી છે. તો આ જે શરૂની મૂડી છે એ જ આખરની મૂડી થઈ જશે અને એ આપણે સીધી જ લઈ લેશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, રાઈટ. ત્યાં મિત્રો શીર્ષક આપી શકાશે અહીંયા કે આ છે એ શું છે તો મૂડી ખાતાની બાકી છે. ભાગીદારનું નામ આવશે, લખી દેશું આપણે લવ અને કુશ
રાઈટ, 1,20,000 અને બીજા ભાગીદારની હતી 80,000. એમ કરીને બંનેનો સરવાળો બહાર લઈ લેશું, જે આવશે 2 લાખ રૂપિયા. તો મિત્રો સૌ પ્રથમ આપણે મૂડી ખાતાની બાકી છે એ લખી દીધી. ત્યારબાદ આપણી પાસે ચાલુ ખાતાની બાકી, ઉપાડની બાકી બધું લખાઈ ગયું. નફા નુકસાન ખાતાની પણ બાકી લખાઈ ગઈ. મિત્રો સ્ટોકની તારીખ આપેલી છે 31/3/17, એટલે કે આ આખરનો સ્ટોક છે. કેટલો છે? 72,000 રૂપિયા. આખર સ્ટોક મિત્રો જ્યારે બી યાદ રાખવાનું કે આપણને ક્યાં આપેલો હોય, કાચા સરવૈયામાં આપેલો હોય તો એની માત્ર એક જ અસર અપાય. બરાબર છે? તો હું એની એક અસર આપીશ અને એ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો આ મારું પાકું સરવૈયું છે, મિલકત લેણા બાજુ. રાઈટ, અડધું પેજ છોડીને આપણે શીર્ષક આપી દઈશું અહીંયા ચાલુ મિલકતો, અને એમાં લખાશે મિત્રો આખર સ્ટોક. શું લખાશે? એમાં લખાશે આખર સ્ટોક. અને કેટલો હતો સ્ટોક? તો આખર સ્ટોક હતો 72,000 રૂપિયા. તો એની આપણે એક અસર આ રીતે આપી દેવાની છે. બરાબર, આગળ વધીએ. ત્યારબાદ આપણને આપેલું છે અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ 3200 રૂપિયા. તો મિત્રો આ પણ કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલો હોય, યાદ રાખવાનું, ચાલુ મિલકત કહેવાય. તો ચાલુ મિલકતમાં આપણે લખી દઈશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, સીધું બહારના ખાનામાં આવશે 3200. ચલો ત્યારબાદ આગળ વધીએ. એ પછી આપણને આપેલું છે મકાન 1,60,000નું. મિત્રો મકાન ધંધા માટે બિનચાલુ મિલકત છે. તો મિલકત લેણા બાજુ હું પાછું શીર્ષક આપીશ બિનચાલુ મિલકતો, અને એમાં મિત્રો આપણે લખી દઈશું મકાન. એમાં આપણે લખી દઈશું મકાન, જેની કિંમત આપણને આપેલી છે 1,60,000. બરાબર છે? સીધું બહારના ખાનામાં લઈ લેવાનું. ત્યારબાદ મિત્રો આપણી પાસે બે વસ્તુ છે, દેવાદારો અને લેણદારો. તો દેવાદારો આવે ચાલુ મિલકતમાં, અને જે લેણદારો છે મિત્રો એ લખાશે આપણે ચાલુ દેવામાં 80,000. તમે જોઈ શકો છો દેવાદારો ઉધાર બાકીમાં હોય હંમેશા 80,000ના, અને લેણદારો છે ને મિત્રો એ હોય 28,000 રૂપિયાના જમા બાકી સાઈડ. હવે આ દેવાદારોને અત્યારે હું અંદરના ખાનામાં લખીશ 80,000 રૂપિયાના દેવાદારો, અને ત્યારબાદ આપણી પાસે લેણદારો હતા 28,000ના. તો એ આપણે લખીશું ચાલુ દેવામાં. તો મૂડી દેવા બાજુ મિત્રો હું શીર્ષક આપીશ ચાલુ દેવા, અને એની અંદર આપણે લખવાના થશે લેણદારો. અને એ લઈ લેવાના બહારના ખાનામાં 28,000 રૂપિયા. બરાબર છે? ચલો આગળ વધીએ. પછી આપણને મિત્રો બે વસ્તુ આપેલી છે, રોકડ અને બેંક બાકી. રોકડ અને બેંક બાકી. તો રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય, ફિક્સ છે. રોકડ ક્યારે બી જમા સાઈડ ન આવે. રોકડની ઉધાર બાકી જ હોય. તો 4800 રૂપિયા છે રોકડ બાકી થશે. તો પછી જમા બાકી જે આપેલી છે 20,000 એ આપણા માટે થઈ જશે બેંક બાકી. અને બેંકની મિત્રો જમા સાઈડ બાકી હોય ને તો યાદ રાખવાનું, કઈ સાઈડ? સર જમા સાઈડ બેંકની બાકી હોય ને તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. શું કહેવાય મિત્રો? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય એને. બરાબર, 20,000 રૂપિયાનો એ લખાશે ચાલુ દેવામાં. તો ચાલુ દેવામાં હું સૌ પ્રથમ અહીંયા લખી દઈશ બેંક ઓવરડ્રાફ્ટ 20,000 રૂપિયાનો. અને જે આપણને રોકડ સિલક આપેલી હતી, રોકડ બાકી આપેલી હતી, તો એ મિત્રો આપણે લખીશું ચાલુ મિલકતોમાં, અને એની રકમ આપણી પાસે હતી 4800 રૂપિયા. બરાબર છે? તો એ સીધું આપણે બહારના ખાનામાં લઈ લીધા. ચલો આગળ વધીએ. હવે ત્યારબાદ આપણી પાસે છે દેવી હુંડીઓ. જમા સાઈડ આપેલી છે 14,000 રૂપિયાની. તો એ લખાશે ચાલુ દેવામાં. તો ચાલુ દેવામાં મિત્રો અહીંયા લખી દઈશ દેવી હુંડીઓ, સીધું બહારના ખાનામાં 14,000. ચલો આગળ વધીએ. ત્યારબાદ આપણને પ્રશ્નમાં આપેલું છે ગીરો લોન 1 લાખ રૂપિયાની. મિત્રો આ પ્રકારની ગીરો લોન ધંધા માટે બિન ચાલુ દેવું કહેવાય. શું કહેવાય? બિન ચાલુ દેવામાં લખાશે. તો અહીંયા હું શીર્ષક આપીશ બિન ચાલુ દેવા,
અને એની અંદર મિત્રો આપણે લખીશું ગીરો લોન. ગીરો લોન અને જેની રકમ છે 1,00,000 રૂપિયા. રેડી? ચલો હવે આગળ વધીએ. પાઘડી આપણને આપેલી છે મિત્રો 40,000 રૂપિયાની ધંધાની અદ્રશ્ય મિલકત. તો બિનચાલુ મિલકતમાં જ અત્યારે લખી દઈશ. પાઘડી કેટલી છે? 40,000 રૂપિયાની લખી દીધી છે. આગળ વધીએ. ત્યારબાદ આપણને આપેલું છે બાકી મજૂરી 2800 રૂપિયા. મિત્રો કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો ધંધા માટે ચાલુ દેવા કહેવાય. તો ચાલુ દેવામાં હું લખીશ ચૂકવવાની બાકી મજૂરી અને સીધું બહારના ખાનામાં લખી દેવાનું 2800 રૂપિયા. બરાબર છે? ચલો આગળ વધીએ. મળવાનું બાકી ભાડું 1600 રૂપિયા છે. કોઈ પણ આવક મળવાની બાકી હોય તો ચાલુ મિલકત કહેવાય. તો ચાલુ મિલકતમાં મિત્રો હું લખીશ મળવાનું બાકી ભાડું. કેટલી રકમ હતી? તો રકમ હતી એની 1600 રૂપિયા. તો 1600 રૂપિયા આપણે લખી દઈશું. ચલો ત્યારબાદ આગળ વધીએ. મળવાનું બાકી ભાડું પછી પ્રશ્નમાં આપેલું છે અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા. મિત્રો કોઈ પણ આવક અગાઉથી મળી ગઈ હોય તો એ ચાલુ દેવા કહેવાશે. તો ચાલુ દેવામાં હું લખીશ અગાઉથી મળેલ કમિશન અને એની રકમ છે 800 રૂપિયા. રેડી? ચલો આગળ વધીએ. ત્યારબાદ આપણને આપેલું છે ધાલખાદ અનામત 8,000 રૂપિયાની. હવે જો મિત્રો અહીંયા એક કોન્સેપ્ટ છે, હું તમને શીખવાડી દઉં, સમજાવી દઉં. યાદ રાખજો. આ ધાલખાદ અનામત ક્યાં આપેલી છે? કાચા સરવૈયામાં. બરાબર? હવે કોન્સેપ્ટ એવું કહે છે કે જો તમને કોઈ પણ દાખલામાં રાઈટ હવાલાઓમાં ધાલખાદ અનામત આપેલી ન હોય, યાદ રાખજો, હવાલાઓમાં ધાલખાદ અનામત આપેલી ન હોય અને કાચા સરવૈયામાં આપેલી હોય તો એ કાચા સરવૈયાની ધાલખાદ અનામતને જ હવાલાની ધાલખાદ અનામત ગણીને સીધી દેવાદારમાંથી બાદ કરવાની. રિપીટ કરું છું. જ્યારે બી હવાલામાં ધાલખાદ અનામત આપેલી ન હોય અને કાચા સરવૈયામાં આપેલી હોય, તમે જોઈ શકો છો અહીંયા આપણને ક્યાંય બી હવાલામાં ધાલખાદ અનામત નહોતી પણ સર કાચા સરવૈયામાં આપેલી છે. તો એ કાચા સરવૈયાની ધાલખાદ અનામતને આપણે શેની ગણી લેવાની? હવાલાની ગણી લેવાની. બરાબર છે? એટલે હવાલાની જેમ અસર આપવાની. તો એ અસર શું થાય? તો સર સીધી દેવાદારમાંથી બાદ થઈ જાય 8,000 રૂપિયા. બરાબર? તો અહીંયા હું દેવાદારમાંથી આ જે ધાલખાદ અનામત હતી મિત્રો એ બાદ કરી દઈશ અને એ છે 8,000 રૂપિયા. તો બાદ કરવાથી મને બહારના ખાનામાં મળશે 72,000 રૂપિયા. રાઈટ? સમજાઈ ગયું? કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં પૂછી શકાશે. ચલો પછી આપણને આપેલું છે પેટન્ટ 12,000ના અને ફર્નિચર પણ સાથે જ લઈ લઈએ કેમ કે બંને બિનચાલુ મિલકત છે. તો 12,000 અને 24,000. તો મિત્રો બિનચાલુ મિલકતમાં હું લખીશ મારી પાસે પેટન્ટ છે 12,000 રૂપિયાની અને બીજા નંબર ઉપર મારી પાસે ફર્નિચર હતું અને એ હતું 24,000 રૂપિયાનું. બરાબર? તો આ સાથે મિત્રો આપણા લગભગ બધા જ જે પ્રશ્નની અંદર હવાલા આપેલા હતા, ચોથા નંબરનો એક બાકી છે, આપણને યાદ છે. ચોથા નંબરનો હજી બાકી છે કારણ કે એ છેલ્લે જ સોલ્વ કરવાનો છે. એ સિવાય તમામે તમામ હવાલાઓ અને કાચા સરવૈયામાં મિત્રો જે પણ બાકી આપેલી હતી એ બધું પૂરું કર્યું. કેટલા સ્ટેપમાં? 4 સ્ટેપમાં. રાઈટ? હવે મિત્રો છેલ્લું અને આખરી સ્ટેપ નંબર 5, જેમાં શું કરવાનું? બધા જ ખાતાને એક પછી એક બંધ કરવાના. તો મિત્રો સૌ પ્રથમ આપણે વારો લેશું નફા નુકસાન ફાળવણી ખાતાનો. પણ બંધ કરવા માટે મિત્રો મારે કેટલીક જરૂરી લાઇન્સ છે એ ડ્રો કરવી પડશે. તમે પણ તમારા બુકની અંદર બંધ કરવા માટેની લાઇન્સ છે ડ્રો કરી લો અને પછી આપણે બંધ કરીશું તો આપણું પ્રેઝન્ટેશન છે એ ખૂબ સરસ રીતે આવશે. હે ને? તો જો અહીંયા મિત્રો હું 2 લાઇન ડ્રો કરીશ. એક તો હવે મને ખબર છે કે મારે આગળ કોઈ અસર આપવાની નથી એટલે એક આ લાઇન અને આપણે સરવાળો કરવાનો થશે તો એના માટે રકમમાં આપણને આ લાઇનની જરૂર પડશે. તો આ લાઇન આપણે કરી દીધી છે. રેડી? ચલો હવે તો આપણે આ ખાનું બંધ કરીએ મિત્રો. સૌથી પહેલાં જોવાથી એવું લાગે છે કે જમા બાજુનો સરવાળો વધારે આવે છે. તો જમા બાજુનો સરવાળો છે કારણ કે અહીંયા 80,000 છે ને આ ડાબી બાજુ એવી કોઈ મોટી રકમ છે નહીં. તો હું જમા બાજુનો સરવાળો પહેલાં કરીશ 80,000 પ્લસ 5,200 અને પ્લસ 1,200 રૂપિયા. તો મિત્રો મને સરવાળો મળે છે 86,400 રૂપિયા.
હવે વધારે જ છે તો એ આપણે બંને બાજુ લખી જ દેશું, રાઈટ. તો 86,400 રૂપિયા મેં બંને બાજુ લખી દીધા છે, તમે જોઈ શકો છો. હવે એમાંથી મિત્રો હું ઉધાર બાજુનો સરવાળો બાદ કરી દઈશ. તો -12,000 -800 રૂપિયા અને -21,600 રૂપિયા. તો મને કેલ્ક્યુલેટરમાં મિત્રો મળે છે 52,000 રૂપિયા. કેટલા મળશે? 52,000 રૂપિયા. અને આ 52,000 રૂપિયા શું છે મારો? સર, આ આપણો વહેંચણી પાત્ર નફો છે. તો આપણને પ્રશ્નમાં કીધેલું હતું કે જે વધતા નફા પર, તો આપણને વધતો નફો મળી ગયો. કેટલો મળ્યો? 52,000 મળ્યો, હે ને? તો મિત્રો આ વધતા નફા પર આપણે 10% લેખે પુષ્ટને કમિશન આપવાનું છે. તો 52,000 ના કરીશું 10%. તો મિત્રો કમિશન આવશે 5200 રૂપિયા, 5,200 રૂપિયા. ચલો, તો આ કમિશનને આપણે કોને આપવાનું છે? પુષ્ટને. તો ધંધા માટે ખર્ચ કહેવાશે ને, તો એની અસર આપવી પડે. તો અહીંયા લખીશ ઉધાર બાજુ હું કમિશન ખાતે કોને આપવાનું છે? સર, પુષ્ટને આપવાનું છે. અને કેટલું કમિશન થયું? 5,200 રૂપિયા થયું. અને આ કમિશન હજી આપવાનું બાકી છે, તો એની બીજી અસર પણ અપાશે. ક્યાં? તો ચાલુ ખાતામાં જમા બાજુ કમિશન ખાતે અને પુષ્ટના ખાનામાં લખવાનું મિત્રો 5,200 રૂપિયા. ચલો, રેડી. આ આપણો સૌથી છેલ્લો હવાલો જે બાકી હતો એની અસર પણ આપણે આપી દીધી. હવે બસ, હવે આપણને જે વધતો નફો મળે એ વહેંચણી પાત્ર નફો છે, એ વહેંચી દેવાનો. તો પહેલા આપણને મળ્યા હતા 5,200, પણ એમાંથી પહેલા આપણને મળ્યા હતા 52,000 અને એમાંથી આપણે 5,200 કમિશનના આપી દીધા. તો હવે વધ્યા 46,800. મિત્રો, આ 46,800 રૂપિયા શું થઈ ગયા? વહેંચણી પાત્ર નફો થયો. શું થયો? વહેંચણી પાત્ર નફો. અને એ આપણે બંને ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના થશે. કયા પ્રમાણમાં? તો તમને યાદ હોય તો આપણને પ્રશ્નની શરૂઆતમાં પ્રમાણ આપેલું હતું. કેવી રીતે? તો જો અહીંયા લખેલું છે પ્રશ્નની શરૂઆતમાં કે 60% નફો છે ને મિત્રો, એ 3:2 ના પ્રમાણમાં આપવાનો છે. બરાબર. તો ચલો, હું શું કરીશ? સૌથી પહેલા અહીંયા આપણે સાઈડમાં થોડી ગણતરી બતાવીએ. ગણતરી કરવા માટે તમને સમજાય એટલા માટે આપણે શું કરીએ છીએ? તો વહેંચણી પાત્ર નફાની ગણતરી કરીએ છીએ. બરાબર. મિત્રો, કુલ નફો કેટલો હતો? તો સર, કુલ નફો હતો 46,800. તો એ આપણે અહીંયા લખી દીધો. હવે આ 46,800 ના આપણે 2 ભાગ કરવાના છે. બરાબર. કયા કયા 2 ભાગ? તો સર, એક તો થશે 60%. તો બીજા કેટલા થાય? તો સર, બીજા 40% થાય. હવે આજે 60% નફો કેટલો આવે છે? તો 46,800 ના હું 60% કરું મિત્રો, તો એ આવે છે 28,080. કેટલા આવે છે? 28,080. હવે આ 28,080 ને મારે કયા રેશિયોમાં આપવાના છે? તો 3:2 ના પ્રમાણમાં આપવાના છે. કયા રેશિયોમાં? 3:2 ના પ્રમાણમાં. તો ચલો વહેંચી દઈએ. તો મિત્રો, આને હું વેચું તો લવને આવે છે 16,848 રૂપિયા. બરાબર. અને કુશને આવે છે 11,232 રૂપિયા. પણ આ આપણે ખાલી હજી 60% જ વેચો, બાકીના 40% એ વેચવાના થશે. તો ચલો ફરી વખત 46,800 ના હું કરીશ 40% આવે. તો 40% કરવાથી આવશે મિત્રો 18,720. અને આ 18,720 આપણે કયા પ્રમાણમાં આપવાના છે? તો આપણને પ્રશ્નમાં આપેલું હતું 2:1 ના પ્રમાણમાં. તો ચલો હવે હું આને 2:1 ના પ્રમાણમાં વહેંચી દઉં. તો મને સૌ પ્રથમ મિત્રો કુશના મળે છે, જે છે 6,240. કેટલા? 6,240. અને લવના હું ગોતું તો મને મળશે 12,480. 12,480. તો આ મિત્રો આપણે 18,720 ને પણ વેચી દીધા. હવે મારે શોધવાનું કે લવને કુલ કેટલો નફો મળે છે. તો એના માટે મારે મિત્રો આ ભાગ જે 60% હતો એ અને આ ભાગ જે 40% હતો એ બેને શું કરી દેવા પડશે આપણે? તો સર, એ બેને આપણે કરી દઈશું પ્લસ. એટલે આપણને લવનો કુલ નફો મળી જાય. તો 12,480 પ્લસ 16,848 ને હું ઉમેરી દઈશ. તો મિત્રો મને લવનો જે કુલ નફો છે એ મળે છે 29,328 રૂપિયા. અને હવે કુશનો શોધીએ. તો કુશનો પણ સરવાળો કરી દઈએ. 11,232
પ્લસ 6,240 તો મને મળે છે 17,472 રૂપિયા. બરાબર મિત્રો, આ આપણને બંને ભાગીદારનો ફાઇનલ નફો મળી ગયો. હવે અહીંયા એક ટ્રીક છે. જો તમારે કન્ફર્મ કરવું છે કે તમે નફો શોધ્યો એ સાચો છે કે ખોટો, તો શું કરવાનું મિત્રો, બંને ભાગીદારના નફાને પ્લસ કરી દેવાનો, અને જો એ કુલ નફા જેટલો થઈ જતો હોય તો આપણે ગણતરી કરીએ સાચી છે. તો ચલો આપણે ક્રોસ વેરીફાઈ કરી લઈએ. પુશનો હતો અને પ્લસ એમાં લવનો કરી દઉં. તો મિત્રો બંનેનો સરવાળો 46,800 રૂપિયા આવી જાય છે. બંનેનો સરવાળો શું આવી જાય છે સર? 46,800 રૂપિયા. એનો મતલબ એમ થયો કે આપણે ગણતરી કરીએ સાચી છે. ચલો હવે મિત્રો આ નફાને આપણે આપણા વહેંચણી પાત્ર નફામાં બતાવી દેવાનો રહેશે. લવનો 29,328 રૂપિયા. તો અહીંયા મિત્રો હું અંદરના ખાનામાં લખી દઈશ. બરાબર, લવનો નફો કેટલો આવ્યો? તો 29,328 રૂપિયા. અને હવે આપણે લખીશું કુશ માટે. તો કુશનો કેટલો હતો મિત્રો? 17,472 રૂપિયા. 17,472 રૂપિયા. લો, તો આ સાથે આપણે બંને ભાગીદારનો નફો શોધી લીધો. આ કયો નફો હતો મિત્રો? તો આ નફાનું નામ હતું વહેંચણી પાત્ર નફો. અને આ આપણે ક્યાં લઈ જવાનું? તો સર આ લઈ જવાનું થાય આપણે ચાલુ ખાતે. તો અહીંયા આપણે લખી દઈશું ચાલુ ખાતે. રેડી? ચલો હવે આપણે ચાલુ ખાતામાં આવી જઈએ. તો ચાલુ ખાતામાં મિત્રો જમા બાજુ આપણે સૌ પ્રથમ તારીખ લખીશું 31/3/17. તો આપણે લખવાનો છે વહેંચણી પાત્ર નફો બંને ભાગીદારનો. લવનો 29,328 29,328 અને કુશનો છે 17,472 17,472 રૂપિયા. હવે મિત્રો વારો છે ચાલુ ખાતાને બંધ કરવાનો. તો જે રીતે આપણે ફાળવણી ખાતાને બંધ કર્યું હતું મિત્રો, એ રીતે અમુક જરૂરી લાઇન્સ છે એ આપણે અહીંયા ડ્રો કરી લઈએ. તો સૌથી પ્રથમ ચાલુ ખાતામાં ઓકે, સો આ સાથે આપણે જરૂરી લાઇન્સ બનાવી લીધી છે. ચલો હવે મિત્રો ચાલુ ખાતાને બંધ કરીને આપણે ત્યારે થોડું કેરફુલ રહેવાનું, કારણ કે ચાલુ ખાતામાં એવું બની શકે કે કોઈ પણ બાજુનો સરવાળો વધારે આવી શકે. બરાબર, હવે જુઓ તમે ખાલી ઉપરથી ઓબ્ઝર્વેશન કરો કે તમને સૌથી પ્રથમ ખાલી લવનું ખાનું જુઓ બંને સાઈડ, તો તમને કઈ બાજુનો સરવાળો વધારે લાગે છે? તો સિમ્પલ છે મિત્રો, રાઈટ. અહીંયા જુઓ 40 અને બીજા 4 એટલે લગભગ 44,000 જેવું થશે. જ્યારે આ સાઈડ 29,000ની રકમ છે, 7,000 8,000. તો એવું લાગી રહ્યું છે કે જમા બાજુનો સરવાળો લવનો વધારે આવશે. તો હું પહેલા જમા સાઈડનો કરીશ. 8,000 પ્લસ 7,200 પ્લસ 800 અને પ્લસ 29,328. તો મિત્રો મને જે લવનો સરવાળો જમા બાજુનો મળી રહ્યો છે એ છે 45,328 રૂપિયા, જે ડાબી બાજુ કરતાં વધારે છે. તો હું બંને સાઈડ લખી દઈશ 45,328 45,328. અને એમાંથી મિત્રો આપણે ઉધાર બાજુના 44,000 બાદ કરી દઈએ તો તફાવત મળશે 1,328 રૂપિયા. 1,328. બરાબર. હવે વારો છે પુશનો. તો મિત્રો પુશનું જોતા કઈ સાઈડનો વધારે હોય એવું લાગે છે? તો મિત્રો પુશમાં એવું લાગી રહ્યું છે કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે. તો ઉધાર બાજુનો, જો તમને એવું ના સમજાય તો તમારે કન્ફર્મ કરીને જ લખવાનું, ચિંતા નહીં કરવાની. બંને સાઈડનો સરવાળો કરવાનો, જે બંનેને રફ બુકમાં લખવાનો, રફ પેજમાં, અને જે વધારે હોય એ બંને સાઈડ લખવાનો. જો તમે એવો અંદાજો ન કરી શકો તો કોઈ ચિંતા નથી. તો ઉધાર બાજુનો મિત્રો સરવાળો આવી રહ્યો છે મારો 26,400 રૂપિયા. હા, તો 26,400 રૂપિયા ઉધાર બાજુનો છે. તો જો હું શું કરું છું, પહેલા એને રફમાં લખી દઉં છું અહીંયા નીચે, રાઈટ, આ રીતે. પછી મારે આને ઇરેઝ કરવું હોય ને તો કરી શકાય, એ રીતે લખવાનું, રાઈટ. હવે હું જમા બાજુનો કરીશ. તો જમા બાજુ 48,000 4800 પ્લસ
21,600 પ્લસ 5,200 પ્લસ 17,472 રૂપિયા. તો મિત્રો જમા બાજુનો સરવાળો આવે છે 49,072 રૂપિયા. 49,072. એનો મતલબ એમ થયો મિત્રો કે જમા બાજુનો સરવાળો કુશનો પણ વધારે છે. તો ચલો એ સરવાળો આપણે બંને બાજુ લખી દઈએ. 49,072 અને 49,072 એમાંથી આપણે ઉધાર બાજુનો જે સરવાળો હતો 26,400 એ હું બાદ કરી દઉં તો મિત્રો મને તફાવત મળશે 22,672 રૂપિયાનો. તો એ આપણે અહીંયા લખી દઈશું 22,672 રૂપિયાનો તફાવત છે એ આપણને મળી ગયો છે. ઓકે, સો હવે આપણને જે આ બાકી મળી છે એની સામે આપણે શું લખીશું? તો એની સામે લખીશું આપણે બાકી આગળ લઈ ગયા, કારણ કે આ આખર બાકી છે. તો એની સામે લખાશે મિત્રો તારીખ 31/3/17 બાકી આગળ લઈ ગયા. હવે જ્યાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે એ તમને કહું. મિત્રો આજે આપણને ચાલુ ખાતાની બાકી મળી એને કહેવાય જમા બાકી. શું કહેવાય? જમા બાકી. અને આ પ્રકારની જમા બાકી હંમેશા મૂડી દેવા બાજુ લખાય. તો હું મૂડી ખાતાની નીચે જ મારી પાસે જગ્યા છે ત્યાં હું લખી દઈશ મિત્રો ચાલુ ખાતા. રાઈટ, બંને ભાગીદારોના આપણે નામ લખી દઈશું અહીંયા લવ અને કુશ. અને બંને ભાગીદારોની બાકી આપણે લખી દઈએ. લવની છે 1,328 રૂપિયા અને કુશની છે 22,672 રૂપિયા. તો બંનેનો આપણે સરવાળો કરી દઈશું જે આવશે 24,000 રૂપિયા. અને એને આપણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બહાર લઈ લીધા છે. હવે મારે આ રફ વર્કની અહીંયા જરૂર નથી તો હું આ કાઢી નાખીશ. રાઈટ, તો હવે મિત્રો આ સાથે આપણું ચાલુ ખાતું પણ બંધ થઈ ગયું. હવે વારો છે આપણો જે આપણા ધંધાનું સૌથી મહત્વનું જેને પત્રક કહી શકાય એ પત્રક જેનું નામ છે પાકું સરવૈયું, અને એને બંધ કરવાનો સમય આવી ગયો છે. તો મિત્રો પાકા સરવૈયામાં તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમે બંધ કરો ત્યારે તમારો બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. બરાબર છે? ફાઇન. તો ચલો હવે પહેલા એકવાર ચેક કરી લેશું કે કોઈ સરવાળા બહાર લેવાના બાકી હોય તો એ લઈ લેવાના. પણ અહીંયા મિત્રો બધા સરવાળા આપણે બહાર લઈ દીધા છે. તો ચલો સૌ પ્રથમ હું મૂડી દેવા બાજુનો સરવાળો કરું છું. તો મિત્રો મારો જે મૂડી દેવા બાજુનો સરવાળો મને મળી રહ્યો છે એ છે 3,89,600 રૂપિયા. હવે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરીશું. તો મિત્રો મિલકત લેણા બાજુનો પણ સરવાળો આપણને મળી ગયો છે 3,89,600 રૂપિયા. રાઈટ, તો મિત્રો તમે જોયું આ રીતે આપણે પ્રશ્ન નંબર આપણો જે હતો ટેક્સ્ટ બુકનો 10 એ આપણે કમ્પ્લીટ કર્યો, જેમાં આપણે લવ અને કુશની ભાગીદારી પેઢીના પાકા સરવૈયાથી લઈને જે આખા વાર્ષિક હિસાબો હતા એ બનાવવાના હતા. તો અપેક્ષા રાખું છું કે તમને બધા જ પોઈન્ટ છે સરસ રીતે સમજાઈ ગયા હશે. અને હા મિત્રો એક બીજી વસ્તુ તમને કહેવા માંગીશ, આપણને જે આ દાખલાનો એક અલગ પોઈન્ટ હતો ધાલખાદ અનામત, જે મેં તમને પહેલા પણ સમજાવ્યું. જો તમને આ ધાલખાદ અનામત આપણે ક્યાં લખી તો સર દેવાદારમાંથી બાદ કરી. રાઈટ, આ રીતે પણ લખી શકાય. અને આ ધાલખાદ અનામતને તમે ચાલુ દેવામાં બતાવવા માંગો છો તો ચાલુ દેવામાં પણ બતાવી શકાય. રાઈટ, તો તમારો બંને બાજુ પાકું સરવૈયું તો મેચ થઈ જ જશે અને બંને પ્રકારે સાચું કહી શકાશે. રાઈટ, યાદ રાખવાનું કે કાં તો તમે એને દેવાદારમાંથી બાદ કરો તો પણ ચાલે, અને જો દેવાદારમાંથી બાદ ન કરો તો ચાલુ દેવામાં બતાવી દો તો પણ ચાલે. રાઈટ,
ફાઇન સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચર માટે આપણે અહીંયા જ હોલ્ડ કરીશું. ચલો જલ્દીથી મળીશું આપણે નવા લેક્ચરમાં અને નવા ક્વેશ્ચન સાથે. મીન વાઇલ તમને પાકા સરવૈયાથી લઈને વાર્ષિક હિસાબોમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય, તમારી કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન હોય, રાઈટ, કે કોઈ સ્પેસિફિક પોઈન્ટ સમજવું હોય તો કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. હું તમને હેલ્પ આઉટ કરી દઈશ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.